નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાત સરકારના 6 લાખથી વધુ કર્મચારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે હિતકારી નિર્ણય। આકસ્મિક અને તાકીદના સંજોગોમાં લીધેલ સારવારનો ખર્ચ સરકારી હોસ્પિટલના દરે ખાસ કિસ્સામાં ચૂકવાશે। માં અમૃતમ યોજના મુજબના લાભો પણ મળી શકશે। હૃદયરોગના હુમલાથી પીડિત પૂર્વ નાણામંત્રી અને અર્થશાસ્ત્રી સનત મહેતાને વડોદરાની હોસ્પિટલમાંથી તેમના નિવાસસ્થાને લઈ જવાયા। સઘન સારવાર હેઠળ તબિયત સ્થિર। ગુજરાતી ફિલ્મ અભિનેતા, ગાયક, સંગીતકાર નરેશ કનોડિયાની પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ભારતીય ફિલ્મ પસંદગી સમિતિમાં જ્યુરી મેમ્બર તરીકે નિમણૂક કરતું ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા। સમિતિમાં પ્રથમ ગુજરાતીની પસંદગી બદલ ગૌરવ અનુભવતું ગુજરાત। ઉગતી પેઢીમાં પડેલી વૈજ્ઞાનિક પ્રતિભા બહાર લાવવા શરૂ થઈ છે વિજ્ઞાન મેળાની મોસમ। અમદાવાદ સાથોસાથ દમણમાં પણ તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયા કલ્પનાશીલ પ્રોજેક્ટ। કર ચોરી રોકવા અને કર સુધારા મુદ્દે સેશલ્સ સાથેની સમજૂતીને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી। ઓસ્ટ્રેલિયા સાથે સંશોધિત હવાઈ સેવા તથા શિક્ષણ તાલીમ સમજૂતીને પણ મંજૂરી આપતું મંત્રીમંડળ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં ખુલ્લું મૂકશે પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુઓના સહકાર મંચનું શિખર સંમેલન। ભારત આવેલા 14 દેશના વડાનું રાષ્ટ્રપતિ ભવનમાં દબદબાભેર કરાયું સ્વાગત। સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્રીય મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં સરકારે સેશલ્સની સાથે કરચોરી રોકવા અને કર સુધારા જેવા મુદ્દે જાણકારીના આદાન પ્રદાન માટે થયેલા સમજૂતી કરાર પર હસ્તાક્ષરની મંજૂરી આપી છે। આ ઉપરાંત પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઓસ્ટ્રેલિયા સાથે સંશોધિત હવાઈ સેવા સમજૂતી તેમજ શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે પણ સમજૂતી કરારની મંજૂરી આપવામાં આવી છે। પ્રશાંત મહાસાગરમાં આવેલા નાનકડા ટાપુઓના વિવિધ દેશ વચ્ચે સહકાર માટે રચાયેલા મંચનું શિખર સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુર ખાતે ખુલ્લું મૂકે તે અગાઉ સંમેલન માટે ભારત આવેલા 14 દેશોના રાષ્ટ્રપ્રમુખનું વિધિવત સ્વાગત રાષ્ટ્રપતિ ભવન ખાતે કરાયું હતું, જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રશાંત દ્વીપ સમૂહ રાષ્ટ્રો સાથે ભારતના સંબંધ વધુ મજબૂત બનશે, જ્યારે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત દ્વીપ સમૂહના દેશો સાથે વેપાર સહયોગ વધારવા પ્રતિબદ્ધ છે। દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે 71મી જન્મ જયંતિ છે। સદગત રાજીવ ગાંધીએ 1984 થી 1979 સુધી દેશના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। 1984માં સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમણે દેશનું સુકાન સંભાળ્યું હતું। થોડા સમયમાં જ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો। આજે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સમાધિ સ્થળ વીરભૂમિ ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 71મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી। સંસદ ભવનમાં પણ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિત અન્ય અગ્રણી નેતાઓએ પૂર્વ પ્રધાનમંત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા 6 લાખથી વધુ કર્મચારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે હિતકારી નિર્ણય કર્યો છે। આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આકસ્મિક અને તાકીદના સંજોગોમાં લીધેલી સારવારનો ખર્ચ સરકારી હોસ્પિટલના દરે ખાસ કિસ્સામાં આપવાનો નિર્ણય કર્યો છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો મળતી થઈ છે, જેના પરિણામ સ્વરૂપે વિવિધ રાજ્યોમાંથી લોકો અહીં સારવાર અર્થે આવી રહ્યા છે। પેકેજમાં દર્દીને માં અમૃતમ યોજના હેઠળ રાજ્ય સરકાર માન્ય હોસ્પિટલમાં નિર્દિષ્ટ રોગ માટે 1 લાખ કરતાં વધુ ખર્ચ થતો હોય તો સંભવિત ખર્ચના 75% સુધી બિનવ્યાજ પેશગી અપાશે, જે પ્રમાણપત્રના આધારે ખાતાના વડા મંજૂર કરી શકશે।
માનવી અંગોના ઇમ્પ્લાન્ટમાં પણ રીએમ્બર્સમેન્ટની સુવિધા ઉપરાંત મેડિકલ રીએમ્બર્સમેન્ટના દાવા રજૂ કરવામાં થયેલા વિલંબને માફ કરવા પણ સત્તા અપાઈ છે. સરકારી અને સરકારી સમકક્ષ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને 100% ખર્ચ રૂમ ચાર્જ પેટે મળી શકશે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સરકારી કર્મચારીઓ દ્વારા લીધેલા સારવારના નાણાં તેમને સમયસર મળી રહે તે માટે હાલના નિયમોમાં નોંધપાત્ર સુધારા કરાયા છે. રાજ્યના પૂર્વ નાણામંત્રી, સમાજવાદને વરેલા અર્થશાસ્ત્રી અને જાણીતા કોલમિસ્ટ સનત મહેતાને ગત રાત્રે હૃદયરોગનો હુમલો આવતા તેમને વડોદરામાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને વેન્ટિલેટર પર હતા. પણ આજે બપોરે વેન્ટિલેટર હટાવી તેમને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા છે. એમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે અને તબિયત સ્થિર છે. શ્રી મહેતાએ કેન્દ્ર સરકારના ઘણા વિભાગોમાં અધ્યક્ષ તરીકે સેવા આપી છે અને તેઓ ગુજરાતમાં પણ સરદાર સરોવર નર્મદા નિગમના પ્રથમ અધ્યક્ષ ઉપરાંત વિવિધ ખાતાના મંત્રી રહી ચૂક્યા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તથા કોંગ્રેસ અગ્રણીઓ ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી વગેરેએ તેમના નિવાસસ્થાને જઈ સનત મહેતાના ખબર અંતર પૂછ્યા હતા. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને સંગીતકાર ગાયક નરેશ કનોડિયાની પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની કેટેગરી માટે ભારતીય ફિલ્મ પસંદગી સમિતિમાં જ્યુરી મેમ્બર તરીકે નિમણૂક થઈ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આગામી ઓસ્કાર એવોર્ડમાં મોકલવા માટે કોઈપણ ભાષાની ભારતીય ફિલ્મની પસંદગી સમિતિ માટે સભ્ય તરીકે નરેશ કનોડિયાની નિમણૂકની જાહેરાત કરી છે. નરેશ કનોડિયા આ પ્રતિષ્ઠિત સમિતિમાં સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી છે અને આ પસંદગી બદલ ગુજરાત ગૌરવની લાગણી અનુભવે છે. ઓસ્કારમાં બેસ્ટ ફોરેન ફિલ્મ એની કેટેગરીમાં ઇન્ડિયાની ફર્સ્ટ ફિલ્મ ની પસંદગી માટે મને જે એપોઇન્ટ કર્યો છે એ બદલ નસીબની વાત છે. વર્લ્ડની જેટલી ભાષાઓ છે અને ઓસ્કારમાં જે ફિલ્મો આવે છે એ દરેક ફિલ્મોને ચોકસાઈથી જોવી પડશે. સંગીતે, અભિનય ક્ષેત્રે, ટેકનિકલી એક વાત રજનું ધ્યાન રાખવું પડશે. જે પદ્ધતિસર જે રિવાજ હોય એ રીતે એની કેટેગરીમાં આવતું હોય તો જ એને પ્રદાન આપવું જોઈએ અને એ અમે કરીશું. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકગાયક સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવીની 50મી પુણ્યતિથિના અવસરે રાજકોટ ખાતે યોજાયેલા યાદ હેમુ આવશે કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહભાગી બન્યા હતા. આ ત્રિદિવસીય કાર્યક્રમના બીજા દિવસે ગઈ રાત્રે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના લોક સાહિત્યના ક્ષેત્રમાં હેમુભાઈ જેવા સાહિત્યકારોએ સ્ત્રી સશક્તિકરણ તથા દેશપ્રેમના રસનું બખૂબી નિરૂપણ કર્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવવામાં ગુજરાતી કલાકારોનું યોગદાન શિરમોર રહ્યું છે. ગુજરાતી રંગભૂમિને વરેલા અને પોતાનું સમગ્ર જીવન તેમાં સમર્પિત કરનારા હેમુભાઈ જેવા કલાકારોથી સાહિત્ય જગત ઉજળું છે. ગીતો દ્વારા સ્ત્રી શક્તિ ઉપરાંત ગાંધીજીના નશાબંધી અભિયાનને લોકગાયનની લોકજાગૃતિ લાવવામાં હેમુભાઈનું બહુમૂલ્ય પ્રદાન છે. રીતે આપણી સમક્ષ બખૂબી પેશ કરીને બહુમુખી પ્રતિભા પર્સેન્ટાઇલ પર્સનાલિટી સાર્થક કરી છે. બાળમાનસમાં પડેલી વૈજ્ઞાનિક સૂઝ બહાર આવે તેવા હેતુથી ગુજરાતમાં અનેક સ્થળોએ વિજ્ઞાન મેળાઓ યોજાયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં NCERT અને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને ઇન્સ્પાયર એવોર્ડ યોજના અંતર્ગત 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છે. દમણ શિક્ષણ વિભાગ દ્વારા કોળી સમાજ ભવન ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં 50 સ્ટોલ અને 100 મોડલ મુકાયા હતા. સૌર ઉર્જા, સોલર એલાર્મ, ટ્રાફિક, પર્યાવરણ, પ્રદૂષણ જેવા વિવિધ વિષયો પર મોડલ તૈયાર કરાયા છે. અમદાવાદની હીરામણી સ્કૂલ ખાતે પણ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું છે, જેમાં 32 જેટલી શાળાઓના ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ રજૂ કરાયા છે. વિદ્યાર્થીઓએ બનાવેલા પ્રોજેક્ટો તથા યંત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માધ્યમની 20 સ્કૂલો અને ગુજરાતી માધ્યમની 12 સ્કૂલોના વિદ્યાર્થીઓ દરેક સ્કૂલમાંથી 2 પ્રોજેક્ટ બનાવીને આવ્યા છે. અમારો પર્પસ એ છે કે આવનારા દિવસોમાં સાયન્સના વિદ્યાર્થીઓ વિજ્ઞાનથી વધારે ટેકનોલોજીથી અને સાયન્સથી વધારે જાણકાર થાય. ગુજરાતી ઘરોમાં સંગીતને ગુંજતું કરનાર કવિ સંગીતકાર અવિનાશ વ્યાસની આજે 31મી પુણ્યતિથિ છે. અવિનાશભાઈએ ગરબા અને ગીતો થકી ગુજરાતી સંગીત ક્ષેત્રે આપેલો ફાળો અમૂલ્ય છે.
ગુજરાતી ગીત સંગીતનો કોઈ પણ કાર્યક્રમ અવિનાશ વ્યાસની રચના વગર અધૂરો ગણાય છે. અવિનાશભાઈના સુપુત્ર ગૌરાંગ વ્યાસ પણ સિદ્ધ હસ્ત સંગીતકાર છે. ગુજરાતી સંગીત ક્ષેત્રના શિરમોર એવા સ્વર્ગસ્થ અવિનાશ વ્યાસને દૂરદર્શન પરિવાર તરફથી સંગીતભરી શ્રદ્ધાંજલિ. નેશનલ સોલાર મિશન દ્વારા રાજ્ય સરકારે 1 લાખ ટન વીજળી ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર આ પોલિસીમાં દેશમાં ગુજરાત અગ્રેસર રહે તેથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોલાર ઉર્જા જાહેર કરી છે. ખેડૂતો, ઘર વપરાશકારો અને કેપ્ટિવ ઉદ્યોગોનો પણ આ યોજનામાં સમાવેશ કરાયો છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ યોજના પ્રમાણે ખેડૂતોને સોલાર પંપ ખરીદવા માટે 25,000 રૂપિયા ભરવાના રહેશે અને બાકીના 4,25,000 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વ નીચે જે સોલર પોલિસી જાહેર કરી છે એની અંદર આપણે ગુજરાત અગ્રેસર રહે એ પ્રમાણેના નિર્ણય લીધા છે. પ્રાધાન્ય કેપ્ટિવને આપ્યું છે, ઘર વપરાશને આપ્યું છે. આજે કોઈ વ્યક્તિ ઘરે વીજળી વાપરતું હોય અને સોલર રૂફટોપ માટેની જોગવાઈ કરતું હોય તો એને આ પોલિસી દ્વારા લાભ આપવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ જામનગર જિલ્લામાં આવેલા સંવેદનશીલ વિસ્તારોથી વાકેફ થવા માટે રેપિડ એક્શન ફોર્સની કુમક અલગ અલગ ગામ શહેરમાં ફ્લેગ માર્ચ કરવા નીકળી પડી છે. હાલાર પંથકમાં આવેલા વિરાટ ઔદ્યોગિક કારખાનાઓ માટે ગોઠવાયેલા સલામતી તંત્રનો અભ્યાસ પણ રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા થવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં સલામતી દળની તૈનાતીના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી દેવભૂમિ દ્વારકા સહિતના હાલાર પંથકમાં ફ્લેગ માર્ચ યોજાઈ છે, જેનો એક હેતુ જનતામાં વિશ્વાસભાવ પેદા કરતો સંવાદ યોજવાનો પણ છે. पीएस हैं और जो भी वाइटल इंस्टॉलेशन है उनका विजिट करेंगे और लोगों से मिलेंगे कि वो अपना सांप्रदायिक सद्भावना है उसको बरकरार रखें और उसमें इसीलिए उनकी कॉन्फिडेंस के लिए हम लोग मिलते हैं लोगों से ताकि उसमें है जो उनमें है जो कॉन्फिडेंस रहे. અમદાવાદમાં એલઆઈસીના ઉપક્રમે ન્યૂ એન્ડોમેન્ટ પ્લસ પ્લાન લોન્ચ કરાયો છે. રોકાણ અને સુરક્ષા એમ બંને હેતુને સાંકળતા આ પ્લાન અંતર્ગત યુવા રોકાણકારો અને તેમના બાળકોના શિક્ષણ, લગ્ન કે પછી પેન્શન પ્લાન તરીકે પસંદ કરી શકે છે. રોકાણકર્તાને આવકવેરા ધારાની કલમ 80C હેઠળનો પ્લાન પણ આ પ્લાન માટે મળશે. આ પ્લાન લોન્ચ કરતા એલઆઈસી અમદાવાદના માર્કેટિંગ મેનેજર સંદીપ કુમારે જણાવ્યું કે જો ગ્રાહક આ પ્લાન બંધ કરાવવા માંગે અને પ્રીમિયમ ન ભરે તો પણ તેને 4% દરે રિટર્ન અપાશે. 0 साल से लेकर और 89 ईयर्स तक के लोगों के लिए एलआईसी के पास प्लान है. एंडोमेंट प्लस नाम से, न्यू एंडोमेंट प्लस नाम से ये पॉलिसी एलआईसी ने आज पूरे इंडिया में जारी की है. ક્રિકેટ. કોલંબો ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે 6 વિકેટે 319 રનનો મજબૂત સ્કોર બનાવ્યો છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતની શરૂઆત ખરાબ હોવા છતાં લોકેશ, રાહુલ અને કપ્તાન વિરાટ કોહલીની શાનદાર રમતના કારણે ભારતનો સ્કોર સારો થયો હતો. રમતની શરૂઆતમાં પહેલી 2 વિકેટ ધમિકા પ્રસાદે લીધી હતી. પ્રથમ મુરલી વિજય, LBW અને અજિંક્ય રહાણે 4 રને આઉટ થયો હતો. ત્યારબાદ કપ્તાન વિરાટ કોહલી અને KL રાહુલે બાજી સંભાળી લીધી હતી. બંને ભાગીદારીમાં 164 રન જોડ્યા હતા. કપ્તાન કોહલીએ 78 રન કર્યા હતા. લોકેશ 108, સાહા 19, બિન્નીએ 10 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 3 મેચની શ્રેણીમાં ભારત 1-0 થી પાછળ છે. કુમાર સંગાકારાની કેરિયરની આ અંતિમ ટેસ્ટ મેચ છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.